રાજકોટ જિલ્લામાં કડવા પાટીદારના કુળદેવી માં ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર નિર્માણ પામશે। આગામી 13 તારીખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે। આ મંદિરનું નિર્માણ લોધિકા તાલુકાના જસવંતપુરામાં નિર્માણ પામશે। 2 એકર જગ્યામાં નાગર શૈલીથી મંદિરનું નિર્માણ થશે। પિંક પથ્થરથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવશે। અયોધ્યામાં જે રામ મંદિર બન્યું એ જ પથ્થરથી મંદિરનું નિર્માણ પામશે। 12 એકર જગ્યામાંથી 2 એકર જગ્યામાં ઉમિયા માતાજીનું મંદિર નિર્માણ પામશે। ઉમિયા માતાજીની સાથે સાથે રાધાકૃષ્ણ અને મહાદેવની પણ સ્થાપના થશે। નીલેભાઈ ડેડાણીયા, સંગઠન ચેરમેન, શ્રી ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટ। શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા રાજકોટની ભાગોળે ન્યારી નદીના કિનારે જસવંતપુર ખાતે ઉમિયા માતાજીનું ભવ્ય દિવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેમનું ખાતમુહૂર્ત 13 ડિસેમ્બરના રોજ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થવા જઈ રહ્યું છે। આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કડવા પટેલના નિજ મંદિર એવા ઊંઝાના પ્રમુખ શ્રી બાબુભાઈ જમનાભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આખો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। આ મંદિર આપણે પિંક બંસી પાણપુર પથ્થરમાંથી બનાવી છે, જે અયોધ્યાનું મંદિર અત્યારે નિર્માણ થઈ રહ્યું છે તે પથ્થરમાંથી, અને આખા મંદિરમાં આપણે લોખંડ કે સિમેન્ટનો ઉપયોગ કરવાના નથી। આપણું મંદિર 2 એકર જગ્યામાં થઈ રહ્યું છે, જેની સામે 10 એકર જગ્યામાં સામાજિક, શૈક્ષણિક અને આરોગ્યલક્ષી વિવિધ પ્રોજેક્ટો બનવા જઈ રહ્યા છે। આ પટેલ સેવા સમાજના 2011ના એક કાર્યક્રમના બધા વડીલોએ એવું કીધું કે રાજકોટની અંદર કડવા પાટીદારની વસ્તી વધતી જાય છે, ત્યારે માનું સાનિધ્ય બધાને સાંપડે અને બધા રોજ માના દર્શન કરી શકે તે હેતુથી રાજકોટમાં એક કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર હોવું જોઈએ। આ માટે પટેલ સેવા સમાજના તત્કાલીન પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલને તેમની જવાબદારી સોંપવામાં આવી, અને એ જવાબદારીને આગળ વધાવતા તેઓએ શ્રી ઉમિયા માતાજી સંસ્થાનની રચના કરી, અને ત્યારબાદ આ આપણે ખાતમુહૂર્ત સુધી પહોંચી શક્યા।